થઈ ગયું કે શું થયું? ઘરના પણ ઘણા ઉભી રહ્યો. આજે હું કોઈને પાણી નહીં ભરવા દઉં. કેમ? તમારામાંથી ફૂમતું કોનું છે? તારું છે? ના. તારું? ના. હવે સામે હું જોઈ રહી છે, બોલ. તારું છે? ના રે. તારું છે? ના, અમારામાંથી કોઈનું એ નથી. આ ફૂમતું જેનું હોય તેનું એનું નામ ઠામ ઠેકાણું મેળવીને હજી સાંજ સુધીમાં મારી સામે હાજર કરો. નહીં તો તું શું કરી લઈશ? નહીં તો શું કરી લઈશ? એમ શું કરી લઈશ? આ છોડીઓને ખબર નથી હું શું કરી લઈશ. હું શું કરી લઈશ? હા, શું કરી લઈશ? ખબર નથી હું શું કરીશ? ના. કોઈ ડરતા નથી? ના. દેવલિયો ખોટા સાપથી ડરી ગઈ. અલિયો ઉભી રહ્યા. એક ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શું બીવડાવતો ફરે છે? આ ફૂમતું મારું છે. તો મારી મુરલીની ધૂન જેવો મીઠો આલાપ તે જ છેડે તો? હા. કેમ? સંગીતકાર તારા એકલાનો ઈજારો છે? શું ટકા જોઈ રહ્યો છે? જોઈ રહ્યો છું કે આ નાનકડા એવા ગામમાં સ્વર્ગની પદમણીના પગલા ક્યાંથી થયા? મારું નામ પદમણી નહીં, પદ્માવતી છે. પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો. અને આપણે પારસ. હવે જાજી વાત મેલીને મને મારું ફૂમતું દઈ દે. આમ ધાક ધમકીથી માંગશો તો કઈ નહીં મળે, પણ જરા પ્રેમથી સરસ રીતે માંગો તો બધું મળે. એમ? હા. હાય હાય હાય, તમારો ફૂમતું માંગવાનો લટકો. કહું છું એકવાર ફરીથી ગાઓ ને. હવે ડા પણ ડોળા વગર ફૂમતું દઈ દે ને. બાકી તમારો કંઠ તો કોયલ જેવો જ છે. 2-3 વાર ગાઓ તો જ દઉં. તો લેવા આવજે તારી આ મોરલી. અરે